જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આ વખતે અમે બાજરીની ખેતી કરી છે અને તમે જુઓ મિત્રો કે આપણી બાજરી દુધિયા દોણામાં થઈ ગઈ છે તૈયાર. અને આ વખતે આપણા અંબાલાલ કાકાએ પણ કહી દીધું છે કે ખેડૂતો તમારે જેમ રહેવું એમ રહેજો, તમને આ વખતે બાજરીને લેવા દેવાની નથી અને આ વખતે બાજરી ફેર પલાળવાની છે ને ઊભી ને ઊભી ઉગાડવાની છે એવું અંબાલાલ કાકાએ નક્કી કરી નાખ્યું છે. અને તમે જુઓ વાલા ખેડૂત મિત્રો કે મારી જેમ ઘણા બધા ખેડૂતોને ગઈ સાલ પણ બાજરી ઊભી ઉગી જઈ હતી. ગઈ સાલે મોટા ભાગના ખેડૂતોએ બાજરી નહોતી લીધી, બધી બગડી ગઈ હતી, ખરાબ થઈ ગઈ હતી. અને આ વખતે પણ હું મારા બધા ખેડૂત ભાઈને એટલું જ કહું છું કે જેને પણ ઉનાળાની સિઝન એટલે કે બાજરીનું વાવેતર કરેલું હોય તો તમે ફટાફટ ઉતાવળ રાખજો, ખટક રાખજો અને બાજરી લઈ રહેજો. નકે તમે જુઓ કે ફરી આ વખતે પણ અંબાલાલ કાકાએ બાજરીના સમયમાં પણ વરસાદને વાવાઝોડું આલવાનું કીધેલું જ છે અને આ 12 તારીખે વરસાદને વાવાઝોડું છે એવું અંબાલાલ કાકા પણ બોલ્યા હતા. તો વાલા ખેડૂત ભાઈઓ, તમારું શું કહેવું થાય છે કમેન્ટ કરી દેજો અને એકવાર અમારી બાજરીમાં નજર નાખો તો તમને કેવું લાગે છે એ પણ કમેન્ટ કરજો. મારું નામ છે દશરથભાઈ ઇન્દ્રમણા. તો ચાલો મિત્રો એકવાર તમને હું બાજરી બતાવું અને અંબાલાલ કાકાને શરમ આપી જુઓ કે આ ખેડૂતોને આટલું નુકસાન થાય છે તો હવે હું આ બંધ કરું આગાહી હાલવાનું. તો આ જુઓ, આ છે અમારી બાજરીઓ કે તમે જુઓ ખાલી આ ખેડૂતના મહેનતની અને પરસેવાની મહેનત છે, ખરા પરસેવાની. અને બસ એસીના વાયરે બેઠે બેઠે અંબાલાલ કાકાને તો કહી જ દેવું છે કે આ વખતે પણ વાયરો ને વાવાઝોડું આવશે તો ખેડૂતો જેમ રહેવું એમ તમે રહેજો, તમારા ઘરનો પત્ર ઉડાડ્યા વગર મેળવાનો નથી. તો હવે તમે શું કહેવા માગશો અંબાલાલ કાકાને કમેન્ટ કરજો સાહેબ. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, જેમ કે અમે હવે ત્રાસી ગયા છીએ. મારા જેવા ખેડૂતોને રહેવા માટે ખાલી સાપરાવાળા ઘર હોય અને ભાઈ અંબાલાલ કાકા વાયરો ને વરસાદ ઠોચ કરી ભાઈ આપણે ચો જવાનું. એટલે સાહેબ અંબાલાલ કાકાને કે આવે તો આબાજો પણ સોનું મનું આબાજો, પહેલથી બીવરાવી મત નાખો. જય જવાન જય કિસાન.